નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગાંધીનગરમાં પંચાયત હસ્તકના 10,000 આરોગ્ય કર્મચારીઓ સીએમને આવેદનપત્ર આપવા પહોંચ્યા। મોબાઈલની ફ્લેશ લાઇટ કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો। વિરોધ પ્રદર્શનને ફેલ કરવા સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની ઠેર ઠેર અટકાયત કરવામાં આવી। તેમ છતાં મોટી સંખ્યાની અંદર આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા। ગુજરાત રાજ્યના જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતરના પ્રશ્નને લઈને ઘણા વર્ષોથી લડાઈ ચલાવી રહ્યા છે। તેમની મુખ્ય માગણી ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ સહિતની અનેક માગણીઓને લઈને ગુજરાત રાજ્યના સનિષ્ઠ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બને, હાલની મોંઘવારીને લઈને તેમના ગ્રેડ પેમાં સુધારો કરે, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપે તે સહિતના અનેક પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવા આહવાન કરવામાં આવ્યું। ત્યારે દર વખતની જેમ સરકારે તેમનું આંદોલન ફેલ જાય, મોકૂફ રહે તે માટે થઈને ઠેર ઠેર જગ્યાએ તેમની અટકાયત કરવાનું શરૂ કરવા માટે પોતાના ગ્રેડ પે માટે લડત આપી ચૂકેલ પોલીસ સ્ટાફને કામે લગાડી દીધા હતા। આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનો વળતાળના માર્ગે ગાંધીનગર પહોંચે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવ્યા હતા। તેમ છતાં 10,000 જેટલા કર્મચારીઓ એન કેન પ્રકારે ગાંધીનગર પહોંચી ગયા હતા। ત્યારે બસમાં ગાંધીનગર જઈ રહેલ કર્મચારીઓના મોઢા ઉપર આઝાદીની લડત લડતા સ્વતંત્ર સેનાની જેટલો જ જુસ્સો જોવા મળી રહ્યો હતો। રાત્રિના સમયે કર્મચારીઓ મોબાઈલની ફ્લેશલાઇટ એક સાથે કરી પોતાનો જુસ્સો દેખાડી સનિષ્ઠ અને સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સંવેદનશીલ સરકારને જગાડી તેમની માંગ વાજબી હોય પૂરી કરવામાં આવે તેવી નમ્ર અરજ કરવા સાથે તેમના દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર આ કર્મચારીઓ ગાંધીનગરની અંદર પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ કરી અને વિરોધ પ્રદર્શન કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો।